હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો જો હું આજે થઈ ગઈ છું કામ બામ કરીને રેડી, કેમ કે કામ બામ થઈ ગયું છે બધું. અને હવે આપણે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે, એટલે રસોઈમાં શું બનાવવું ને ચાલો આપણે રસોઈ કંઈક બનાવશું. અને આખો દિવસ હું શું કરું છું ને જો તમારે જોવો હોય ને તો આ વિડીયો પૂરો જોજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને અમારા વિડીયો જોવા મળશે. તો જો આપણા ઘરે અત્યારે કોઈ નથી અને છે ને એક ગાયું ને એને પાણી પાવાનું છે માલને, એટલે આપણે છે ને પેલા હું માલને પાણી પાઈ લઉં એટલે છે ને એ કામ પતી જાય. તો જો હા મેં ગાય નહીં, અમારે ગાયને એવું છે તો આપણે છે ને પેલા આ ગાયને એને પાણી પાઈ લઈશું. જે અમારા ઘરે કેરી આવવા મળી છે, કેટલો બધો મોર આવી ગયો છે, જો બહુ બધો મોર આવી ગયો છે અને હમણાં કેરી પણ થવા મળશે. આપણે પેલા છે ને ગાયને પાણી પાઈ લઈએ, તો આપણે પેલા ગાયને છોડી લઈએ. જો આપણે ગાયને પાણી પાઈ લઈએ, તો આપણે ગાયને પાણી પાઈ લઈએ છીએ એટલે ફટાફટ પાણી પી લે. એટલે મેં છોડીને પાઈ લીધી હતી ગાયને. આપણે હવે છોડી દઈશું ભેંસને. તો ચાલો આપણે ભેંસને છોડી દઈએ અને પાણી પાઈ લઈએ. તો ભેંસનું ગાળિયું ક્યાં છે? એને બાંધેલી છે એટલે આપણે ડોલે ડોલે પાવાનું છે ને પછી વાસરાને પાઈ દઈશું. તો છે ને ભેંસને છૂટે એમ નથી ને, એટલા માટે આપણે ડોલે ડોલે પાણી પાવાનું છે. તો ચાલો આપણે પેલા ડોલ લઈ આવીએ. તો જો આ ભેંસ છે ને એને પાણી તરસ લાગી છે ને તો ફરવા મળી છે, તો આપણે પેલા છે ને એને પાણી મૂકી દઈએ. તો જો આપણે પાણી મૂકી દીધું છે અને હવે આપણે છે ને હાંડે હાંડે પાણી રેડવાનું છે. તો અહીંથી આપણે છે ને હાંડો ભરી લઈએ. જો અહીંથી હાંડો ભરી લીધો છે અને હવે આપણે નાખવા જશું પાણી ત્યાં. તો જો અહીં પાણી પીવો તો જો આ બધાને આપણે માલને પાણી પાઈ લીધું છે અને પાણી પાઈ અને જો ડોલ અહીં મૂકી દીધી છે, હાંડો અહીં પડ્યો છે. તો હવે વાગી ગયા છે 11 ઉપર થઈ ગયું છે. તો છે ને જો કપડાં બપડા ધોઈને ખાતા, આપણે વાસણ ઘૂસીને ખાતા અને હવે આપણે છે ને રસોઈ કરવાનું ટાણું થઈ ગયું છે. એટલે હવે આપણે છે ને હવે હું રસોઈ કરી નાખીશ, કેમ કે બા ને દાદા દઈ ગયા છે વાડીએ નીંદ લેવા માલ માટે. તો ચાલો હવે આપણે રસોઈ કરી નાખીએ. તો આ મારું ઘર છે. આપણે રસોઈ હું બનાવવાની છે ને કાંઈ આઈડિયો નથી આજે હું બનાવવાનું છે. તો રીંગણ પડ્યા છે ને ટમેટા પડ્યા છે, તો કંઈક બનાવીએ. તો ચાલો આપણે કંઈક બનાવીશું તો ખરા. જો આપણે શું કહેવાય રસોડામાં તો પેલા આપણે બારી ખોલી નાખીએ. રસોડામાં તો અત્યારે કાંઈ છે નહીં કાંઈ ખાવાનું, તો થોડુંક આપણે બનાવી નાખશું. લસણની કળી લઈ લીધી છે, બેઠા બેઠા લસણ ફોલ નાખીએ પેલા. તો સામે વહી જઈએ જ્યાં હું દેશી ચૂલા ઉપર બધું રસોઈ કરવાની છું ત્યાં. તો જો આપણે અહીંયા લસણ લઈને બેસી ગયા છીએ. તો જો આપણે અહીં લસણ લઈ લીધું છે, આ લસણ તો બેઠા બેઠા લસણ ફોલ નાખવાનું છે. પછી લસણ ફોલીને અને આપણે કરવાનું છે રીંગણનું શાક. કેમ કે કાલે રીંગણ લઈ આવ્યા હતા અમે વાડીએથી, તો આજે અમે રીંગણનું શાક કરી નાખશું. તો અમે 3 જણા છીએ એટલે 3 જણાનું રીંગણનું શાક કરી દેવાનું છે આજે. તો આપણે બેઠા બેઠા લસણ ફોલી નાખીએ. તો આપણે ચૂલો જગાવી દેવાનો છે. આપણે બંતણ મૂકી દીધા હતા અને બંતણ મૂકીને આપણે હવે પેલા ચૂલો જગાવી નાખીએ. ચલો તો જો આ બાકસ લઈ લીધું તે અને એક લબ્બર લીધું તો એટલે ફટાફટ ચૂલો જગી જાય એટલા માટે. તો જો આપણે ચૂલો જગાવી નાખીએ. આપણે દીવાળી હળગાવી નાખી હતી. તો જો આપણે ચૂલામાં જગી નાખ્યું હતું, હવે મૂકી દઈશું અંદર. તો જો આપણે હવે છે ને ચૂલો જગી નાખી તો ઓલાઈ ગયું છે, તો બીજી દિવાળીથી કરી નાખીએ. કેમ કે પવન છે એટલે ઓલાઈ જાય છે. તો છે ને આપણે ચૂલો જગવાઈ ગયો છે. હવે આમ થોડો થોડો ચાલુ થઈ ગયો છે, ત્યાં સુધીમાં આપણે બીજું કંઈક કામ કરી નાખીએ. જો આપણે છે ને થોડાક સિંગ લઈ લીધી છે એટલે આપણે એને ભૂકો કરી નાખીશું થોડીક. અહીં ગામડે તો બહુ ઠંડી પડે છે એટલે આખો દિવસ મારે સ્વેટર જ પહેરું રાખવું પડે છે. તો
તો જો આપણે છે ને થોડોક ભૂકો કરી નાખીએ એટલે થોડોક રસો જાડો થઈ જાય. તો આપણે આખા રીંગણનું શાક કરીએ ને એવું શાક કરવાનું છે. તો થોડાક રીંગણ છે મોટા એટલે આપણે ખાલી બટકા જ કરવાના છે. તો જો આપણે છે ને ખાંડી નાખીએ પેલા. તો લસણ ખંડાઈ ગયું છે અને હવે આપણે થોડાક આ ખાંડી નાખશું, સિંગના દાણા. તો એકદમ ભૂકો કરી નાખવાનો છે આપણે ફટાફટ. તો આપણે જે કાંદો લઈ લીધો છે તે કાંદો વઘારવા નાખવાનો છે. તો આપણે થોડોક ઝીણો ઝીણો કાંદો સુધાર નાખીએ. મસ્ત દાદા કેકથી કાંદા સરસ લીલા જેવા છે. તો લીલા કાંદો છે એટલે એક સુધારી નાખશું કાંદો. તો આપણે પેલા ઝીણો ઝીણો સુધારી નાખીશું. તો આપણે ફટાફટ પેલા કાંદો સુધાર નાખીએ. સુધાર નાખ્યા છે. 2 ટમેટા લીધા હતા કેમ કે વાડી એટલા હતા તો નાના હતા એટલા માટે મેં 2 ટમેટા લઈ લીધા હતા ને એક કાંદો સુધાર્યો હતો અને લઈ લીધું તો જો આપણે થઈ ગયો છે તાપ રેડી. તો તાપ ઉપર મૂકી દઈશું એક આપણે આ તપેલી. પેલા આપણે શાક બનાવી નાખીએ ફટાફટ. જો આપણે છે ને અહીંયા તપેલી નાખી દીધું તેલ થોડું એટલે ગરમ થઈ જાય અને થઈ જશે ધુવાડો બહુ એટલે આપણે તાપ ઓલાઈ જશે થોડું. તો પેલા તાપ કરી નાખીએ. અને થઈ જશે ધુવાડો બહુ એટલે આપણે તાપ ઓલાઈ જશે થોડું. તો પેલા તાપ કરી નાખીએ. આપણો તાપ થઈ જશે પાછો ચાલુ. આપણે છે ને થોડાક રીંગણ સુધાર નાખીએ સાઈડમાં. પછી એને તેલ આવી જાય ગરમ થઈ જાય આપણું નાખી દઈએ એટલે ફટાફટ. આપણે તાપ કરી નાખ્યો છે પાછો ધુવાડો થાય છે બહુ. એટલા માટે આપણે રીંગણ સુધાર નાખીએ કેમ કે આખા રીંગણ જેવું કરવાનું છે ને તો ખાલી 2 ફાડા જ કરવાના છે. તો રીંગણ છે મસ્ત ના કુણા કુણા આપણે શીરું કરી નાખશું ખાલી આવી રીતે. બહુ મોટા રીંગણ છે એટલા માટે. તો આપણે રીંગણ છે ને તેલમાં નાખી દીધા હતા તો થોડીક વાર છે ને તળી નાખશું આપણે એટલે શાક મસ્ત બની જાય. પછી આપણે એક સાઈડમાં કાઢી લેશું. ઢાંકી દઈએ. શાક સડવા મૂકી દીધું છે ને આપણે શાક સડી જાય ને ત્યાં સુધી આપણે આ બધું ખમણમાં મૂકી દઈએ. તો જો આપણે શાક મૂકી દીધું છે. જો બહુ ગરમ થઈ ગયું હતું ને વરાળ આવે છે. તો જો આપણા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે રીંગણનું શાક નાખી દઈશું અને હવે આપણે માંડી દીધી છે તાવડી. તો તાવડી આપણે બનાવવાના છે રોટલા. તો ચાલો આપણે પેલા રોટલા આવી બનાવી નાખીએ. તો તાવડી માંડી દીધી છે અને આપણે લઈ લીધું છે પાણી. તો પાણી નાખી દઈએ. તો પાણી નાખીને થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું નાખીને અને જો અહીંયા આપણો લોટ છે તો લોટ સાળી નાખશું. પછી લોટ સાળીને હવે આપણે કરવાના છે 3 રોટલા. એટલે રોટલાનો લોટ બનાવી નાખશું. જો આપણે હવે રોટલો કરશું તો હવે આપણે કરશું રોટલો. જાયો હાલ ભાઈ.
આપણે છે ને કરવાના છે 3 રોટલા, દાદાનો, મારો અને બાનો. તો દેશી ચૂલાના રોટલા કોને કોને ભાવે છે કમેન્ટમાં લખી દેજો. આપણે રોટલો કરી નાખીએ. અને મને રોટલો કેવો આવડે છે એ કમેન્ટમાં કહેજો. આપણે રોટલો કરવા માંડ્યા છીએ. તો જો આપણે રોટલો કરી નાખ્યો છે. આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. તો જો આપણે તાવડીમાં રોટલો નાખી દીધો છે ને તાપ થાય છે ફૂલ, તો આપણે ફટાફટ રોટલો સેડવી નાખીએ આપણે. અને ત્યાં એક બીજો કરી પણ નાખીએ. જો આપણો રોટલો એક સાઈડ ચડી ગયો હતો અને બીજી સાઈડ પણ ચડી ગયો હતો. આપણે દેશી ચૂલા રોટલા ખાવા માટે આવી જજો તમે. જો રોટલો નાખી દીધો તો અને પેલો રોટલો થઈ ગયો છે તૈયાર. તમારે ખાવો હોય તો આવી જજો. તો જો આપણો રોટલો ચડી છે અને 2 થઈ ગયા છે મસ્તના. તો મિત્રો જો અમે તો સૂઈ ગઈ હતી, સૂઈને આજે જાગી છું. જાગીને હવે કંઈક નાસ્તો બાસ્તો કરશું અને થોડું કામ કરી નાખીશ. જો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.